કાંદાનું શાક એક નંબર મસ્ત જોરદાર થઈ ગયું છે. સાઈડમાં બાજરાના બઢા દેવનું ખાણું છે મસ્ત સરસ બન્યું. હવે અમે ખાધું હોત તો બહુ મજા આવે. મને વડાવા આવ્યા કે હું એને વડાવા આવ્યો કે ખબર નથી. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? કારણ મજામાં જ હશો તમે. મજામાં ને અમે મજામાં શરીરને જાય છીએ. ક્યાં જાય છે મારા ભાઈના રૂમે? હા, પાસે ભાઈનો ઓર્ડર આવી ગયો છે. જમવા જવાનું છે શત્રુભાઈ ન્યા. એક દી આયા એક દી આયા. એમાં એવું છે મહેમાન છે કે નહીં, તો બધા અહીંયા એક એક દી જમવાનું હતું અને એવું છે ને. જો રેનકોટ આ કેમ પડાયા નરેશ ભાઈ? સત્તુ કાર્તિક ને તડકો મસ્ત નો નીકળે છે. ખરાડ નીકળી ગઈ મસ્ત ની. જો બેન તૈયાર થઈ જાય કા બેન? કઈ નહીં, હાલો હવે જાવી છી ભાઈ ના રૂમે. ક્યારના વાટ જોવે છે અંદર મંગા યાર પર હાલો. તૈયાર કરી લીધું અને રામ છે ને ભાઈ ના રૂમે જમવાનું છે. અને છે ને ફોન આવ્યો ભાભીનો કે 10 વાગ્યામાં આવજો. હું છે ને પૂછી રહી તો 9 વાગી ગયા. તો હવે છે ને મેં ચાલો 11 થઈ ગયા, ફ્રેશ થઈ ગયા છે ને જાવી. ત્યાં જઈને મારે શાક બનાવવાનું. બોલો કેમ બનાવવાનું છે? કન્ટિન્યુ વિડીયો. મારા ભાઈ ક્યાં જશે? ક્યાં વિડીયો બનાવવા? વિડીયો બનાવવા જશે. મકાન માલિક એના કામ કરશે ને ત્યાં જશે. ઈ લોકો આપણા વિડીયો જોવે છે. એવું છે મકાન માલિક? મારતા હોય ને ચાલો હું વતન જાવ. અને અહીંયા તમે શું કરો છો? અહીંયા શું કરો છો? આયા જો ને બાથરૂમમાં પાણી જાતું નથી જાળીમાં. હા હા, અમારે અમીરાજભાઈ રિપેરિંગ કરે. એવું છે. ચાલો આપણે બતાવી દઈએ. જ્યાં હોય ને કામ જ આવે છે. મકાન માલિક ને બધાને હક લેવા નહીં દેતો કોઈ ભાડું. તો આમ જો આ ભાઈ તો કામ કરે. આ તો ભાઈ શું કરો તમે? આ ગટર બધી ખરાબ થઈ ગઈ છે તો સાફ કરવા આવ્યો છું. હા, ગટરનો ઓર્ડર છે. હવે આમાં મને ઈ ખબર નથી પડતી એન્જિનિયર બને એવું છે કે આ બાબત જ્યાં હોય ને મકાન માલિક ને તો આવું જ છે ભાઈ. ગમે એના ભાડું તેમ કે પાણી જતું નથી, આ કરી દો તે કરી દો. અત્યારે ફ્રી છે ભાઈ. આવડા ભાઈ ખુદ આ છે મુનાળા તો જો. બાજરાના રોટલા હા, નાખી દીધું શાક. તો હમણાં સારું સારું જ ખાવા મળે એમ ને બધી. તો હમણાં સત્તું નહીં જવું પડશે 8 દી રોકા હમણાં. અમારે સારું હાલે ને સારું. કા સતુરભાઈ? હા હો. ડુંગળી કટિંગ કરી નાખી ને ધોઈ નાખી અને પછી આપણે શું કે લૂસી નાખવાનું છે. હારી વા ભાજી લૂસી હશે પણ આ ડુંગળી દળવા મળી બોલ. જો કા હાલો લૂસી નાખો. હા, જો આ ડુંગળી બધી લૂસી નાખવાની. આવી રીતના જો આમ કરો ને તો શું કહેવાય લૂસીને પછી આપણે સેડવાની છે. કા હા, એકવાર તમે ડુંગળીનું શાક ખાઓ ને એટલે તમને મજા જ આવે કે બીજી વાર ડુંગળીનું શાક જ ખાવાનું છે. કા આખા કાંદાનું શાક બનાવવા. કા આ સિંગ ફોલેલી છે એને દળવાની છે. આ તલ છે એને આપણે દળવાના છે. અને આ ગાંઠિયા 2 પેકેટ લીધા છે 5 વાળા. એ નહીં આપણે શું કહેવાય કે ગ્રેવી કરવાની છે. કા હા, ગ્રેવી હાલો કરવા માંડો. હાલો ફટાફટ. મારે છે ને વિડીયો ઉતારવાનો છે ને તમારે પાસે કામ કરાવવાનું છે. આ કાન પાકતા. કા ત્રણેય વસ્તુ છે આપણે સરસ મજાનું દળી નાખ્યું છે. ગ્રેવી થઈ ગયું છે. અને હવે છે ને આ ટમેટા કાંદા સુધારવાના છે. આનું આદુ લસણનો પેસ્ટ કરવાનો છે. એ બધું ગ્રેવી કરી નાખવાનું છે. કા હા, બધી વસ્તુ ગ્રેવી કરી નાખવાની છે ને પછી આપણે વઘાર મારવાનો છે. એમ ટમેટાની હા. હવે આદુ લસણનો ને બધો પેસ્ટ કરે છે. કા ટમેટાનો ને એવું કરી નાખ્યો ગ્રેવી. આ ટમેટાનું કરી નાખ્યો. આદુ લસણ ને એવું થાય છે. અને મહેમાન આવી ગયા છે અમારા ભાભીની. કા આ મહેમાન આવી ગયા છે. જાવજી મહેમાન રોકાય ને જાવજી હારે જવાના છે. બરોબર છે. આપણે ત્યારે નહીં તો હાલે જગાનું થાવું. હા, એ વાત થશે. આ બધા આવી ગયા છે. અને આ બે દેરાણી જેઠાણીને થોડું ઘણું કામ કીધી હતું કામ કરે છે. અને મારા ભાભી છે ને શા બનાવે છે. કા શા વિયો ન જાય હો. પકડી રાખો બાવણા દઈ દે. અને આપણે છે ને કાંદાજી શું કહેવાય સડવા મૂક્યા હતા ને મસ્ત ના ગળી જશે. કા મસ્ત ગળી જશે. પાણી નથી નાખ્યું આમાં. એક્ઝામ આપણે સડવા દીધા છે પાણી વગરના. ધોઈતી ને તો લૂસી નાખ્યા કાંદા. સરસ મજાનો વઘાર મારી દીધો. આદુ લસણનો પેસ્ટ ટમેટા નથી નાખ્યા. કાંદા ને બધું નાખી દીધું છે. સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે આમાં. અને હવે છે ને ટમેટા નાખવાના છે. ટમેટાનું ગ્રેવી નાખવાનું છે. ટમેટાનું ગ્રેવી છે ને નાખવાનું છે. મરચાંનો મસાલો મસ્તનો પાકી જશે. અને હવે આપણે એમાં નાખવાનું છે આ ગાંઠિયા તલ ને એવું બધું સિંગ ને એવું બધું દળેલું છે ને એ આમાં નાખવાનું છે. ગાંઠિયા ને એવું બધું મસ્તનું નાખી દીધું છે ને ભાભી મળ્યા છે હલાવવાનું. નેક્સ્ટ હવે રોટલા કરવાના. કા હા, રોટલા કરવાના. ચાલો સરસ મજાનું આપણે આખા કાંદાનું શાક એક નંબર મસ્ત જોરદાર થઈ ગયું છે.
આખા કાંદાનું શાક કાંઈ ઘટે નહીં. જો મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું. અને સાઈડમાં બાજરાના બઢા, આની યાર છે ને બાજરાના રોટલા મજા આવે. આખા કાંદાનું શાક આવે. આમ થોડું નાખી દઈએ. મસ્ત થઈ ગયું રેડી. હાલ મસ્ત રેડી થઈ ગયું છે ને. ઘણા ભરવાના છે બધાને 2 દિવસ જમવું. હાલો બધા ભૂખ લાગી છે હવે. તો લાગી હોય ને આમ તો આ બધા ફોનમાં બેઠા તો બધા ભૂખ તો લાગી જ છે કા એવું નથી. આ રવિવાર છે ને 10 વાગે નાસ્તો કરેલો, કોઈને ભૂખ લાગી નહીં. એવું છે 10 વાગ્યા. તો હું સાંજે પકોડા ખાધા હતા એટલે બધા ફેમિલી છે વિડીયોમાં જોયો જ છે. હવે અત્યારે આખી ડુંગળીનું શાક છે લો અને બનાવ્યું છે વસને. મસ્ત જો આવી જાવ ખાવા. અને કોને ભાવે જરા કોમેન્ટ કરી દીધી. હા સતુરભાઈને પૂછવાનું છે તમને ભાવે કે નથી ભાવતું. એમાં એવું છે હાંજે એને પકોડા નહોતા ભાવ્યા, એમ તળેલી વસ્તુ ઓછી ભાવે. તો હાલો પૂછ્યું કેવું બન્યું, કેમ છે? મસ્ત બન્યું ને? આખા કાંદાનું શાક તો ભાવે છે નરેશ. એમાં આવડા આખા દેહનું ખાવાનું છે સ્પેશિયલ. હા સતુરભાઈ મસ્ત સરસ બન્યું. હવે આમાં કાજુ હોત ને તો બહુ મજા આવે. કાજુ તો કાંઈ નહીં. હાલો હવે આપણે અહીંયા પ્રોગ્રામ કરવી કાકાને વાડીએ જાય તઈ કાજુ નાખવા. તાબુદી તો અટાણે તો હું હવે કાંઈ નખાય નહીં કાંઈ. એમાં એવું છે. જા છોકરા બે જાય કેમ છે? મસ્ત મસ્ત જો એમાં કાંઈ ઘટે નહીં. કા બનાવ્યું કોણે? હા વસંતબેને બનાવ્યું મસ્તીનું હો. પેલી વસ્તુ બનાવી ને ડુંગળી શાક જે બનાવવાની છે એમાં નહીં શું ખાય. ડુંગળી શાક તો હું ખાવું. ભાભી ત્યાં લ્યો પાપડ ખાવ, તમને ભાવે છે ને બહુ એમ કે છે. કા તમારે ખાવાના છે? નહીં હો મારે નથી ખાવા? નથી દેવા જ નથી. ખાવા જ નથી. અમને કોઈ ના ન દે- પાડે. દેવી તો મારે ખાવા જેટલું ઘર છે અમને કોઈ નો ના પડે. દેવા ખાવાનું નથી. લઈ પાપડ મારા હાથમાં છે અને આમ દેવાના થતા નથી. લો. તો અમે તમને દેવી એવી ને તમને નથી. મસ્ત મજાનું જમવાનું છે. આવી જાઓ કા. આવી જાઓ આપણે ડુંગળીનું શાક. કોને ભાવે ને કોમેન્ટ કરજો હો પાછું. કાંઈ નહીં હાલો આવી જાવ. પેટનો ખાડો ગુરવાન વરસાદ ભાઈ જો અને બધું કામ પતી ગયું ને વરસાદ અંધારો છે. હવે ભલે ફૂલ આમાં બાકા મીઠું છે. ફૂલ બાકા જીકી ભલે બોલાતો કા. ભાઈ છે ને 5 મિનિટ નવરિયું થાવી ને એટલે શું કરવું ખબર છે? કટલેરી બતાવી, હાંડિયું બતાવી, કપડાં નવીન લેવાની બતાવી. મારા ભાભીએ જો કાંઈક એવું કર્યું છે કા. શેઠ ને એવું બતાવે છે કંદોરા ની કે તમારે જે જોતું હોય ને પહેરવા લઈ જાજો એમ. આ છે ને પાર્લર નું કામ કરે છે. સુરતમાં રહેતા હોય ને આઈબ્રો ને ફેશિયલ ને સાઇનર કરાવવા આવી જાયજો. વાળ તો તમારે કરલી કરાવવા હોય તો હા કરલી વાળ બધા છે ને મશીન. કરલી વાળના સ્ટેટ ને બધું. મશીન છે. આ જો આ સ્પ્રે નાખી દઈએ ને એટલે તમારા વાળ એવા ને એવા રહે. હા વરસાદ રહી ગયો છે ને જાવી અમે. હાલો તમે આવી જાઓ. હા આવજો તમે. હા જો આ બધું અમારે હાટું બધું ખોલીને બતાવ્યું. આવડે ને એવી સોરી કરી છે. જો આ ચોરી કરે એમ જો કા એવું કર્યું. તો વેલી પર પૂછો ખરા. મને ખબર છે આ લોકો ચોરી કરે. બોલો ખાઈ ને પછી માં ચોરી હોય તે કરી લીધી એમ કા. એક નહીં હું હોય તે દેખાડતા હું હોય તે કરું છું કા. હા ઈ રિયલ માં તમે દેખવા આવો નહીં. તમારા લોકોને કહેવાનું છે ચોરી કે વસ્તુની થાય એમ. ઈ ચોરીમાં કોઈ કાંઈ કરે જ ન આવે. કારણ કે ગમે એટલા અમીર માણસ હોય ને ત્યાંથી તમે ચોરી કરી લો. શું છે એ વસ્તુ કોમેન્ટ કરો. હા હાલો જલ્દી કોમેન્ટ કરી દેજો. કરજો કે હું ચોરી કરી છે. બતાવવાનું નથી અને કા. પછી ચોરી કરીને કીધું છે હો તને. ભાઈ જા ગરદણી ભાઈ જા ચોરી કરી ને. કાઈ વાંધો નહીં તમારે થઈ જાય તો અમને ફોન કરજો. હા અમને છે ને ઘેર જવાનું મન થાતું જ નથી. ઘડીક આયા ઘડીક આયા. જો આ ભાઈ ની આવ્યા ને તો અહીંયા જો કામ ચાલુ છે. હાડિયું લઈ આવ્યા કા. આમ જો આ બે બાજુ દોરી બાંધી છે અને વૈષ્માળે મશીન મૂકી દીધું છે. હવે આપણે શું કે બિઝનેસ કરવાનું ચાલુ કરી દીધું કા. કામ કરવાનું છોકરા મોટા થઈ જાય કે તો ચાલુ કરી દીધું. આ એક હાડીના કેટલા દેશે જાવ ને તે મને ભાવ કી. એવું છે? તો જો હજી ભાવનું કઈ નક્કી નથી એમ કે છે પણ પાઇપિંગ ની હાડી છે કા. તે રૂમેથી વિયેવા છે આપણે અને જો પાછો ફોન હોતને આવી ગયો છે કે હાલો હવે અમારે કેટલા 9:30 થઈ ગયા છે. ભાઈનો ફોન આવી ગયો હાલો અમને મૂકવા આવવાનો છો. અને આ જો કેક મળી કરો ફટાફટ પથારી કરી નાખશે ગાયકા. જમીન નવરાશ ચા હા. હજી હંજવારી કાઢું સોરથી કાઢી તા સતુભાઈ ફોન આવી ગયો કે હાલો અમને મૂકવા આવો એમ. આવડે હું બાસ્કુ તૈયાર કર્યું હે તો આવડે બાસ્કુ લઈ જવાનું છે. હા આ તો હા વળવું છે આ. એમાં થોડી વસ્તુ છે, શૂઝ ને એવું છે. હા હા બે ત્રણ હાડીઓ છે એમાં ઓલું બનાવવાની છે. ગોદડા બનાવવાના છે ને ગોદડા. હા ગોદડા બનાવવાના છે એમ ને. ભાઈને મૂકવા આવ્યા છે રી. ગાયત્રીમાં આવી ગયા છે. જાય છે રોકાઈ જાવ. હવે રોકાવો છે આ કાકડિયા ખાઈ તો. હા કાકડિયા ખાય છે. તું ન જાનો કાર ન જવાનું. હમણાં મંદિર છે ટિકિટ ભાડાના ઘટે છે. જા સતુરભાઈ રોકાઈ જાવ. એકને જા દે. એકને નહીં. આ બેયને આ એક મુદ્દો છે હાડીઓનો થેલો છે ને એટલા મુદ્દા છે ને. હા
છોકરા તો હા હું તો છોકરી એક આ એ મુદ્દા નથી હો આ બધા એમને વળાવા આવ્યા છે પણ આમ મને નથી ખબર પડતી આ એક બીજાથી જાતી જઉં છું હું હવે આમ જો આ બધું કોઈ હક નહીં મને વળાવા આવ્યા છે હું એને વળાવા આવ્યું કે ખબર નથી ઉકેલ પાછળ કરો બધું કરવા કંટાળી ગયા કા હારા કંટાળી હે હારા કંટાળી હારા કંટાળી ગયા એમ કે છે બસ ન આવી પણ વરસાદ આવી ગયો બોલો જો વરસાદ આવે છે કેવો વરસાદ આવ્યો રામ છે સેલો સોફો મળ્યો છે કા સેલો સોફો મારા ભાગમાં છેલ્લો જ આવે હાલો આવજો આવજો તમે એમાં એ વિવેક બાય બાય ટાટા કહી દે કી બસ છે હરિદર્શન બસ છે હરિદર્શન બસ બે હારો એવો વરસાદ આવ્યો અને આ બસ બસ એ બે આવ્યો કા હું નરેશને છેલ્લી વાર મળવા આવ્યો છું છેલ્લી વાર કાઈ નહીં હજી આપણે ભેગા થાવ ને પાછા હાડી લેવા આવજો બાબા. હા પાછા હાડી લેવા આવજો આવવાની નહીં કે આ ફરે છે ને લાખ 2 લાખ નો માલ લે ને એ ભગવાન પાસે પ્રાર્થના કરી છે ધંધો તમારો હાલે આવડે એક મહિના માલ વેચાઈ હા જાય. 1 મહિના પહેલા 15 દી 15 દીમાં માલ વેચાઈ જાય લાખ રૂપિયાનો નાખવાનો છે લાખ 2 લાખનો હા તો છે ને ધારી પ્રેમ પરમ ખરીદી કરવા પૂગી જાય કા સતુરભાઈ હા આજુબાજુ પ્રેમ પરામાં વીઆઈ ભાઈની જાય છે અને વિડીયો બહુ લાંબો થઈ જશે તો વિડીયોનો લેવાનો છે અને વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવનારા મસ્ત બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય